કેવું છે બાળકો? મજામાં છો? સારું, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કર્યું. હવે એના પહેલાના આપણે ઉદાહરણ જોઈ લઈએ. આજના વિડિયો લેક્ચરમાં 2.2 પહેલાના આપણે જેટલા પણ ઉદાહરણો છે વન બાય વન ચર્ચા કરી લઈએ આપણી જોડે. પહેલા ઉદાહરણ નંબર 1 છે આપણી જોડે. ઉદાહરણ નંબર 1 શું કહે છે? ઉદાહરણ નંબર 1 આપણને કે મુખ્ય કિંમત શોધવાની છે. કોની? તો કે sin ઇનવર્સ 1/√2. આની મુખ્ય કિંમત શોધવાની છે. તો મુખ્ય કિંમત શોધવું હોય તો આપણી જોડે ખબર હોવી જોઈએ કે 1/√2 તો અંદર sin બહાર sin ઇનવર્સ છે તો અંદર આપણી જોડે sin આવવા જોઈએ. તો sin ના સ્વરૂપમાં લખવું હોય તો sin ઇનવર્સ 1/√2 sin માં ક્યારે આવે આપણી જોડે ભાઈ? તો કે sin π/4. તો જો sin ઇનવર્સ અહીંયા કટ થશે કેમ? તો કે π/4 એ sin ઇનવર્સ ના વિસ્તારમાં છે આપણી જોડે. એટલા માટે એટલે આન્સર આવે આપણી જોડે π/4. ખબર પડે છે ભાઈ? ઓકે, એવું ને એવું આપણી જોડે જોઈએ. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 શું કહે છે આપણને કે cot ઇનવર્સ ની મુખ્ય કિંમત શોધવાની છે. cot ઇનવર્સ -1/√3. ઓકે, cot ઇનવર્સ -1/√3. તો આપણને એ ખબર હોવી જોઈએ cot ઇનવર્સ માઈનસ આવે આપણી જોડે તો સૂત્ર લખાય π - cot ઇનવર્સ x. ઓકે, ખબર પડે છે ભાઈ? ઓકે, આ સૂત્ર છે. અથવા ડાયરેક્ટ પણ લખી શકાય -1/√3. ક્યારે લખાય આપણી જોડે? એ પણ લખી શકાય. બરાબર છે? ઓકે, તો આપણે બીજા ઉદાહરણ સ્વાધ્યાય 2.1 પહેલાના આપણી જોડે જે દાખલાઓ છે એમાં આપણે સ્વાધ્યાય 2.1 પછીના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? તો એ π - cot ઇનવર્સ 1/√3 ક્યારે આવે આપણી જોડે? તો કે cot માં ક્યારે હોય? તો કે cot આપણી જો 1/√3 આવે π/3. કેમ કે cot π/3 એટલે cos π/3 ડિવાઇડ બાય sin π/3. ખબર છે? ઓકે, અહીંયા cot ઇનવર્સ કેન્સલ થશે એટલે π - π/3. 3π - π એટલે 2π/3 તમારો જવાબ આવ્યો. તો અહીંયા ઉદાહરણ નંબર 1 અને 2 અહીંયા આપણી જોડે પૂર્ણ થયા. આગળ વધીએ ઉદાહરણ નંબર 3 પર. તો ઉદાહરણ નંબર 3 જોઈએ. શું કહે છે ઉદાહરણ નંબર 3? તો સાબિત કરો કે ઉદાહરણ નંબર 3 એનો પહેલો સાબિત કરો કે sin ઇનવર્સ LHS લઈએ આપણી જોડે. sin ઇનવર્સ ઇન બ્રેકેટ 2x √1 - x². ઓકે, અને આપણે જે શું સાબિત કરવાનું છે? 2 sin ઇનવર્સ x સાબિત કરવાનું છે. ઓકે, શું આપ્યું છે કિંમત? -1/√2. શરત આપી છે less than x less than 1/√2. બરાબર, 2 ટાઈમ sin ઇનવર્સ x સાબિત કરવાનું. શું સાબિત કરવાનું છે? 2 ટાઈમ sin ઇનવર્સ x મારે સાબિત કરવાનું છે. તો આગળ જોઈએ 2 ટાઈમ sin ઇનવર્સ x સાબિત કરવાનું છે. તો પહેલા આપણે સપોઝિશન લઈશું. તો શું લઈશું આપણી જોડે? x sin θ લઈએ. x sin θ તો θ ની શરત આપણી જોડે આવી જોઈએ. મૂકી દઈએ તો -1/√2 એટલે આપણે એવું લખી શકીએ sin આના sin ના સ્વરૂપમાં -π/4 less than x એટલે કે sin θ less than sin π/4 લખાય. ઓકે, અસંતોમાં બધામાં sin કાઢી નાખીએ તો આ થઈ જશે આપણી જોડે -π/4 less than θ less than π/4. ઓકે, ખબર પડે છે ભાઈ? તો અહીંયા તો θ ની રેન્જ આવી ગઈ આપણી જોડે. તો θ sin ઇનવર્સ x લખાય. કેમ? તો કે θ એ sin ઇનવર્સ ના વિસ્તારમાં આવેલું છે. ઓકે, તો અહીંયા કિંમત મૂકી દે તો LHS sin ઇનવર્સ 2 sin θ in bracket 1 - sin²θ. તો sin ઇનવર્સ 2 sin θ અને વર્ગમૂળમાં 1 - sin²θ એટલે cos²θ લખાય. હવે જો વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય તો માનાટ નિશાની આ માનાટ θ કયા ચરણમાં છે નક્કી કરે. તો θ આપણી જોડે છે કયા ચરણમાં છે? તો કે ચોથા અને પહેલા. ચોથા અને પહેલા ચરણમાં cos ધન કિંમત આપશે. એટલે અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈને પ્લસ ઓર માઈનસ જે કિંમત આવે પ્લસ cos θ લેવાય આપણી જોડે. એટલે આ શું થઈ ગયું? sin ઇનવર્સ અહીંયા 2 sin θ આ થઈ ગયું આપણી જોડે cos θ. એટલે કે sin ઇનવર્સ આ થઈ ગયું આપણી જોડે sin 2θ.
ઓકે હવે 2 થીટા જોઈએ છે પણ શું જોઈએ છે 2 થીટા તો થીટા ને 2 વડે ગુણી કાઢીએ તો આ સમતલ બદલે છે -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2 એનો મતલબ 2 થીટા -π/2 થી π/2 ની વચ્ચે આવેલું છે એટલે sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે આપણી જોડે એટલે અહીં sin ઇન્વર્સ કેન્સલ થઈને આન્સર આવશે 2 થીટા પરંતુ થીટા ઇઝ શું લખાય આપણી જોડે sin ઇન્વર્સ x એટલે 2 sin ઇન્વર્સ x તમારી જોડે RHS આવી ગયો 7 ઓકે એવો ને એવો આપણી જોડે બીજો છે દાખલો એવો ને એવો બીજો પાર્ટ છે આપણી જોડે LHS આનો વાત છે sin ઇન્વર્સ 2x √ 1 - x² બરાબર છે પરંતુ શરત અલગ આલી દીધી છે આપણને શરત શું આલી છે આપણને તો શરત અલગ આલી દીધી છે શું આલી છે આપણી જોડે શરત તો કે 1/√2 1/√2 લેસ ધેન x less than equal to x less than equal to 1 બરાબર છે 1/√2 less than equal to x less than equal to 1 આવી આપણને શરત આપી દીધી છે તો સૌપ્રથમ આપણી જોડે x બરાબર શું લઈશું તો x બરાબર શું લઈએ આપણી જોડે cos θ લઈ લઈએ શરૂઆતમાં આપણી જોડે શું લાવવાનું છે RHS માં cos સ્વરૂપ લાવવાનું છે એટલે આપણે cos θ લઈ લઈએ શું લઈ લીધે x બરાબર cos θ સપોઝ કરી લઈએ તો cos ના સ્વરૂપમાં લખીએ તો 1/√2 ક્યારે આવે cos ના સ્વરૂપમાં cos π/4 હોય તો લેસ ધેન ઇક્વલ ટુ x એટલે cos θ લેસ ધેન ઇક્વલ ટુ 1 ક્યારે આવે તો કે cos 0 હોય તો હવે જો બધી બાજુ અહીંયા તો sin હતું તો sin કાઢી નાખ્યું વધતું વિધેય હતું એટલે અસમતા બદલાશે નહીં cos ઘટતું વિધેય હોવાથી અહીંયા જો cos કાઢવામાં આવે તો અસમતા બદલાઈ જશે એટલે હું લખાય π/4 greater than equal to θ greater than equal to 0 ઓકે એટલે આ થઈ જશે આપણી જોડે that implies θ is equal to cos inverse x શું લખાશે θ is equal to cos inverse x તો LHS થઈ ગયો આપણી જોડે sin inverse 2x એટલે cos θ square root of 1 - cos square θ બરાબર 1 - cos square θ sin square θ અને અહીંયા આપણે જો θ 0 થી π/4 ની વચ્ચે છે પ્રથમ ચરણમાં છે એટલે અહીંયા sin square θ પ્લસ ઓર માઈનસ ને બદલે પ્લસ જ આવશે એટલે ફરી પાછું થઈ ગયું આપણી જોડે sin inverse અહીંયા શું થઈ ગયું sin શું લખાશે આપણી જોડે 2 cos θ અને અહીંયા sin θ ઓકે તો ઇટ મીન્સ કે sin ઇન્વર્સ આ થઈ ગયું sin 2 θ શું થઈ ગયું આપણી જોડે sin 2 θ તો અહીંયા જો 2 વડે ગુણી કાઢે અસમતાને તો આ થઈ ગયું π/2 greater than equal to 2 θ greater than equal to 0 એનો મતલબ પ્રથમ આપણી જોડે sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવે એટલે sin ઇન્વર્સ કટ થઈ જાય આપણી જોડે રહેશે 2 θ અને θ is equal to cos inverse x લખાય એટલે 2 cos inverse x આવી ગયું તો ભાઈ જોડે RHS ખબર છે ભાઈ તો અહીંયા આપણી જોડે ઉદાહરણ નંબર 1 2 અને 3 પૂર્ણ થયા જોઈ લો જે કોઈને ડાઉટ હોય પૂછી શકે છે નહીં તો આગળ વધીએ આપણી જોડે ઓકે ખબર છે ભાઈ આગળ વધીએ ઉદાહરણ નંબર 4 પર શું કહે છે સાબિત કરો કે LHS આપી દીધું છે તમને શું આપ્યું છે કે tan ઇન્વર્સ 1/2 plus tan inverse 2/11 is equal to tan inverse 3/4 સાબિત કરવાનો છે તો આપણને ખબર છે પહેલા નિયમ શું જોવાનો આ ખૂણો એક x લઈ લે એક y લઈ લે x * y લેસ ધેન 1 હોવો જોઈએ શું હોવો જોઈએ લેસ ધેન 1 હોવો જોઈએ જોઈએ 1/2 ગુણ્યા 2/11 કરે 2 કેન્સલ 1/11 ઓલવેઝ લેસ ધેન 1 હોય અંશ કરતા છેદ મોટો હોય તો ઓલવેઝ કિંમત લેસ ધેન 1 થાય ઓકે તો લેસ ધેન 1 હોય તો સૂત્ર શું લખાય tan ઇન્વર્સ x + y પર 1 - x * y ત્યાં લખાય આપણી જોડે tan ઇન્વર્સ 1/2 plus 2/11 upon 1 minus 1/2 into 2/11 2 into 11 લસા લઈએ અંશ અને છેદમાં તો આ લખાશે tan ઇન્વર્સ 11 1 જા 11 plus 2 2 જા 4 છેદમાં 11 તો 22 minus 2 કા 2 એટલે આ શું થઈ ગયું તો કે tan ઇન્વર્સ 14 11 4 15 છેદમાં 20 તો 5 તારી 15 ને 5 ચોક 20 તો આ શું થઈ ગયું tan ઇન્વર્સ 5 તારી 15 ને 5 ચોક 20 આવી ગયો તમારો RHS
તો અહીંયા ઉદાહરણ નંબર 4 પૂર્ણ થયું. સિમ્પલ છે, સૂત્રો આવડે તો એમસીક્યુ એ બની શકે અને એ પણ આવડી શકે અને આ દાખલા પણ ઈઝી બની શકે. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 5. શું કહે છે આપણને? શું કહે છે? તો સાદરૂપ આપવાનું કહે છે. tan inverse in bracket cos x divided by 1 minus sin x. ઓકે, અને શરત આપી છે -3π/2 less than x less than π/2. ઓકે, તો અંદર મારે tan ના સ્વરૂપમાં કંઈક કામ કરવું પડે. બરાબર છે? શું કરવું પડે મારે? tan ના સ્વરૂપમાં કામ કરવું પડે. tan લાવવું પડે મારે. અંશમાં શું લાવવું પડે મારે? tan માં લાવવું પડે. તો શું કરીશું? મારી જોડે tan આવશે આપણી જોડે. ઓકે, શું કરીશું? તો મારી જોડે tan આવશે. બરાબર છે? ઓકે, તો tan ને લાવવા માટે મારે કંઈક એવી રીતે કામ કરવું પડશે કે અંદરનું સ્વરૂપ મારી જોડે tan ના સ્વરૂપમાં થાય. ઓકે, ખબર પડે છે ભાઈ? એટલે આપણે આને આવી રીતે લખીએ કે tan ઇન્વર્સ આને આવી રીતે લખાય cos ને sin π/2 minus x અને છેદમાં 1 minus આ sin ને cos માં ફેરવી દો તો cos π/2 minus x લખાય. ઓકે, તો આ હું એને θ સપોઝ કરી લઉં અને θ માની લઉં તો sin θ નું સૂત્ર શું લખાય? 2 sin θ/2 cos θ/2. ઓકે, અને 1 minus cos ડબલ તો 2 sin સ્ક્વેર ખૂણો અડધો. મનાય એવી રીતે સૂત્ર ભાઈ. ઓકે, તો આ થઈ ગયું આપણી જોડે tan ઇન્વર્સ sin θ એટલે 2 sin θ/2 cos θ/2 એટલે π/4 minus x/2 into cos π/4 minus x/2 છેદમાં અહીંયા 1 minus cos એટલે 2 sin સ્ક્વેર ખૂણો અડધો એટલે 2 sin સ્ક્વેર π/4 minus x/2 લખાય કે નહીં ભાઈ? ઓકે, તો જો 2 2 કેન્સલ, અહીંયા એક sin કેન્સલ. બરાબર, તો રહ્યું કોણ આપણી જોડે? તો tan ઇન્વર્સ ઇન બ્રેકેટ અંશમાં રહ્યો cos π/4 minus x/2 અને છેદમાં રહ્યો એક વાર sin π/4 minus x/2. તો cos ભાગ્યા sin શું લખાય? cot. તો tan ઇન્વર્સ cot π/4 minus x/2. ઓકે, cot ને tan માં લાવવું પડે મારે. તો લખાય આપણી જોડે tan ઇન્વર્સ. ઓકે, tan અને લખાય π/2 minus θ. આ θ ગણી લઈએ. શું ગણી લઈએ આપણી જોડે? π/2 minus θ એટલે નિશાની ઉપર લઈ જશે -π/4 minus plus x/2 એટલે શું થઈ ગયું આપણી જોડે? તો કે tan ઇન્વર્સ tan આ 90 આ 45 90 માં 45 જાય એટલે 45 જ રહેશે એટલે π/4 plus x/2. બરાબર છે? ઓકે, અહીંયા tan ઇન્વર્સ રિમૂવ થઈ જશે. કન્ડિશન આપી દીધી છે આપણી જોડે. જો x/2 જોઈએ છે મારી જોડે. ઓકે, શરતને અધીન કામ કરીએ આપણી જોડે તો શું લખાય આપણી જોડે? -3 પહેલા 2 વડે ગુણી કરીએ તો -3π/4 less than x/2 less than π/4 લખાય. ઓકે, અને π/4 બધા ઉમેરવાના છે. શું કરવાના છે? π/4 બધા ઉમેરવાના એટલે -3π/4 plus π/4 less than π/4 plus x/2 less than π/4 plus π/4. ઓકે, ખબર છે? તો -3π plus π -2π divided by 4 -2π divided by 4 એટલે -π/2 થયા. -π/2 less than π/4 plus x/2 less than π/4 plus π/4. ઓકે, π/2. ઓકે, તો -π/2 થી π/2 આવી ગયો આપણી જોડે tan ઇન્વર્સ ના વિસ્તારમાં. બરાબર છે? ઓકે, એટલે tan ઇન્વર્સ રિમૂવ થઈ ગયો. આન્સર આવશે π/4 plus x/2. ઓકે, તો આ ઉદાહરણ નંબર 5 અહીંયા આપણો પૂર્ણ થયો. ઓકે, આગળ વધીએ ઉદાહરણ નંબર 6 પર. ફરી એન જેવો છે આપણી જોડે ઉદાહરણ નંબર 6. શું કહે છે કે સાદા સ્વરૂપમાં દર્શાવો. cot inverse in bracket 1 square root of x square minus 1. ઓકે, અને શરત આપી છે x is greater than 1.
બરાબર ગ્રેટર ધેન 1 માટે કોઈ પણ કિંમત લઈ શકાય. તો cot ઇનવર્સ ફરી સાદા સ્વરૂપમાં લખવાનું છે. જો x² - 1 છે, x² - 1 છે, તો શું લઈશું આપણી જોડે? તો જેથી કરીને આપણી જોડે સરળ સ્વરૂપ થઈ જાય, જેથી કરીને આપણી જોડે સરળ સ્વરૂપ થઈ જાય. બરાબર. તો x = sec² θ લઈએ, કેમ કે sec² θ -1. ઓકે, તો tan² θ લખાય આપણી જોડે. તો અહીંયા લખાય આપણી જોડે x = sec θ લઈએ, that implies theta = sec inverse x લખાય. બરાબર છે. શરત આપીને x > 1 માટે કોઈ પણ કિંમત લઈ શકાય, એટલે આ ડાયરેક્ટ અસમતામાં આવશે નહીં. તો ડાયરેક્ટ કરી આપણી જોડે cot inverse in bracket 1/√, sec² θ -1. ઓકે, તો cot inverse 1/√, sec² θ -1, tan² θ લખાય આપણી જોડે. તો આ થઈ ગયું આપણી જોડે tan² θ. વર્ગમૂળ કેન્સલ થઈ જશે આપણી જોડે. cot inverse 1/tan θ, 1/tan θ એટલે cot θ, એટલે cot inverse cot θ. θ એ રેન્જમાં આવી જશે આપણી જોડે. ઓકે, એટલે cot inverse કેન્સલ થઈને આન્સર હશે θ, અને θ એટલે બીજું કોઈ નહીં તો sec inverse x. ઓકે, તો આનું સાદું સ્વરૂપ આવી ગયું આપણી જોડે. બરાબર છે. તો અહીં આપણી જોડે ઉદાહરણ નંબર 6 પણ પૂર્ણ થયું. ઓકે, હા, જો અહીંયા ખબર ના પડે તો પૂછી શકો છો ભાઈ. ઓકે, અહીંયા કોઈને ખબર ના પડે તો તમે પૂછી શકો છો. ઓકે, ખબર પડી? આગળ વધીએ ઉદાહરણ નંબર 7 પર. બરાબર, સાબિત કરવાનું છે આપણી જોડે. ઉદાહરણ નંબર 7 માં LHS = શું આપ્યું છે? tan inverse x plus tan inverse 2x upon 1 - x². અને લાવવાનું શું છે? tan inverse 3x - x³ upon 1 - 3x². બરાબર છે. તો tan inverse x plus tan inverse y નું આપણે સૂત્ર અપ્લાય કરીશું અહીંયા. તો લખાશે tan inverse x plus y, એટલે y એટલે કે 2x upon 1 - x² upon 1 - x into 2x upon 1 - x². ઓકે, તો tan inverse આ થઈ ગયું આપણે. લસા લઈએ 1 - x² શું લઈએ? લસા લઈએ. તો x into 1 - x² plus 2x as it is upon 1 - x² અહીંયા ગુણાશે એટલે 1 - x² minus x into 2x, 2x². તો કૌંસ ઉલટા કરી દઈશું ખાલી. અંશ અને છેદનો 1 - x² જે લસા લીધેલો એ આપણે કેન્સલ થઈ જશે. અંશ અને છેદનો 1 - x² જે લસા લીધેલો ઉડી જશે. એટલે આ શું રહેશે આપણી જોડે? તો કે tan inverse in bracket x into 1 એટલે x minus x³ plus 2x divided by 1 minus x² minus 2x એટલે 3x². ઓકે, તો આ થઈ ગયું આપણી જોડે tan inverse in bracket x³ 2x plus x એટલે 3x minus x³ upon 1 minus 3x². તો આ થઈ ગયો તમારો સાબિતી RHS. ઓકે, ખબર પડે છે ભાઈ? જે કોઈને ના ખબર પડતી હોય પૂછી શકે છે ભાઈ. ઓકે, સર નેક્સ્ટ 8 નંબરનો એક્ઝામ્પલ, નાની દાખલી આવી આપણી જોડે. 8 નંબરનો ઉદાહરણ નંબર 8 આપણી જોડે નાની દાખલી આવી. શું કહે છે આપણી જોડે? cos in bracket sec inverse x plus cosec inverse x. ઓકે, માનાંકમાં x greater than or equal to 1 ની કિંમત શોધો. હવે આપણને ખબર છે શું નિત્ય સમજ આપણી જોડે સૂત્ર છે sec inverse x plus cosec inverse x is equal to pi/2 લખીએ છીએ આપણી જોડે. ઓકે, તો અહીંયા લખાય cos sec inverse x plus cosec inverse x છે, એના બદલે શું લખાશે આપણી જોડે pi/2. અને ખબર છે ભાઈ cos pi/2 ની કિંમત શું થાય? 0. ઓકે, cos pi/2 ની કિંમત શું થાય? 0. તો અહીંયા આપણી જોડે ઉદાહરણ નંબર 8 પૂર્ણ થયું. ઓકે, એની જોડે બે બીજી નાની દાખલીઓ લઈ લઈશું. ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10. ઓકે, ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10. બરાબર, ઉદાહરણ નંબર 9 એકલા લઈ લઈએ. બરાબર. ઓકે, ઉદાહરણ નંબર 9 નાનો છે એટલે ઉદાહરણ નંબર 9 લઈ લઈએ. શું કહે છે આપણને? sin in bracket sin 3 pi/5
ઓકે નું મૂલ્ય શોધો. આનું મૂલ્ય શોધવાનું છે ભાઈ, બરાબર છે. તો 3π/5 એ sin ઇનવર્સ ના વિસ્તારમાં નથી, બરાબર છે. sin ઇનવર્સ છે, સોરી, ઓકે sin ઇનવર્સ ના વિસ્તારમાં નથી. તો પહેલા 3π/5 ને ખૂણો નાના સ્વરૂપમાં લખી દઈએ. તો sin ઇનવર્સ ઇન બ્રેકેટ sin આનું લખાય π-π/5, પરંતુ ક્યારે, તો અહીં આપણી જોડે પાઈ છે, 5π - 2π/5 લખીએ તો આપણી જોડે થાય, બરાબર છે. π/2π/5 લખીએ તો આપણી જોડે થાય, બરાબર છે. ખબર છે ભાઈ. તો આપણી જોડે નાનો ખૂણો થઈ ગયો π - 2π/5, બરાબર છે. નાનો ખૂણો થઈ ગયો આપણી જોડે π - 2π/5, બરાબર છે. ઓકે તો 180/5 કરવાનું ગુણ્યા 2 કરવાનું, બરાબર છે. ઓકે તો આપણી જોડે કામ થાય, બરાબર છે. ઓકે તો આપણી જોડે કામ થાય. જો π - 2π/5 કરીશું તો ખૂણો નાનો થઈ ગયો આપણી જોડે, ખૂણો નાનો થઈ જશે આપણી જોડે. π - θ એટલે sin θ એટલે sin ઇનવર્સ આ લખાય આપણી જોડે sin 2π/5. ઓકે અહીંયા sin ઇનવર્સ કેન્સલ થઈને આન્સર શું આવશે આપણી જોડે 2π/5. ઓકે ખબર પડે છે કે નહીં ભાઈ, બરાબર છે કે નહીં. ઓકે તો અહીંયા સુધી ઉદાહરણ નંબર 9 સુધી આપણે પૂર્ણ કર્યા, બરાબર છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે 1 થી 9 ઉદાહરણ કર્યા, એટલે સુધી રાખીશું. જે કોઈને ડાઉટ ડિફિકલ્ટી હોય તો ભાઈ પૂછી શકે છે, જે કોઈને ડાઉટ ડિફિકલ્ટી હોય તો પૂછી શકે છે. ઓકે મારો WhatsApp નંબર હજુ કોઈને ના યાદ હોય તો ફરી યાદ લખાઈ દઉં. મોબાઈલ નંબર છે મારો 9723298396, બરાબર છે. ઓકે WhatsApp કરી શકો છો તો કોલ કરીને પણ પૂછી શકો છો, બરાબર છે. ઓકે અહીંયા સુધી આપણે રાખીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પ્રકૃતિના સ્વાધ્યાય 2 ના દાખલાઓ ગણીશું, બરાબર. પ્રકૃતિના સ્વાધ્યાય 2 પૂરું થઈ જાય ત્યારબાદ આપણે પ્રકૃતિના ઉદાહરણ જોઈ લઈશું. ઓકે પછી ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર છે.